ભાજપ દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાનનો પ્રારંભ। વિકસિત ભારત માટે સૂચનોને આધારે મેનિફેસ્ટો તૈયાર થશે। ભારતીય જનતા પાર્ટી દ્વારા 2024 લોકસભા ચૂંટણી અનુલક્ષીને વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 2 LED સાથેના વાહનો અને સૂચના બોક્સ સાથે દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરશે। લોકો સંકલ્પ પત્રમાં વિકસિત ભારત અંગે પોતપોતાના સૂચનો સુઝાવો લખી શકશે। આ સૂચનોને આધારે ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષી એજન્ડા મેનિફેસ્ટો તૈયાર કરશે, જે અંગેની જાણકારી બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મયુરભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી। નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો કે 2024ની જે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ દેશના સન્માનીય વડાપ્રધાને જે આ દેશની અંદર જે વિશ્વાસ જગાવ્યો છે, જે ક્યારે પણ ન ઉકેલાઈ શકાય એવા પ્રશ્નો, જેવા કે આપ સૌ જાણો છો કે જ્યાં રામનું મંદિર જે ભવ્ય અયોધ્યાની અંદર જે બન્યું, ત્યાંનાથી લોકો ખૂબ ઉત્સાહી આ દેશના અને નરેન્દ્રભાઈ પ્રત્યેનો જે વિશ્વાસ છે તે ખૂબ અગત્યનો છે। ત્યારે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રાષ્ટ્રીય સ્તરે ગત 26 તારીખે જે આ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા જે દિલ્હીના મુખ્યાલય અભિયાનની જે શરૂઆત કરાવી હતી, જે વિકસિત ભારત સંકલ્પ પત્ર, જે લોકોની વચ્ચે જઈ લોકોના જે વિચારો જાણી લોકોને શું જોઈએ છે તેના દ્વારા જે ભારતીય જનતા પાર્ટીનો જે મેનિફેસ્ટો બની રહ્યો છે, ત્યારે દરેક જિલ્લા કાર્યાલયથી જે વિકસિત ભારત સંકલ્પ પત્રની જે અભિયાન જે શરૂઆત થઈ છે, ત્યારે લોકોની વચ્ચે જઈ કાર્યકરો, બુથ સુધીના સ્તરના ખેલાડીઓ, ડોક્ટરો, વકીલો, માજી સૈનિકોની વચ્ચે, વિદ્યાર્થીઓની વચ્ચે પોતાના વિચારો જાણી જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સંકલ્પ પત્ર જે બનાવવામાં આવ્યો છે તે આપ સૌ જોઈ શકો છો, જેની અંદર સીધા આપ નરેન્દ્રભાઈને સુઝાવ આપી શકશો। તેના દ્વારા ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટો તૈયાર થવાનો છે। સૌના પ્રત્યે જે લોકોની જે લાગણી છે ત્યાંમાં લોકો રજૂ કરશે, લોકો એના આધારે ભારતીય જનતા પાર્ટી મેનિફેસ્ટો તૈયાર કરશે। દરેક લોકસભાની અંદર 2 LED રથ નીકળવાના છે, ત્યારે સૌ લોકો પોતાનો સુઝાવ નાખી અને ભારતીય જનતા પાર્ટીને એક પોતાનો મેનિફેસ્ટો તૈયાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી સૌને આહ્વાન કરી રહી છે। આપ એમાં પોતાના વિચારો રાખી અને આ બોક્સની અંદર સૌ લોકોએ પોતાના વિચારો રજૂ કરી અને સૌ કાર્યકરો લોકોએ નાખવાના છે। ત્યારે આના આધારે અહીંથી જે પ્રદેશ સ્તરે જાય છે, ત્યાંથી જે કંઈ પણ થાય છે ત્યાં દિલ્હીની અંદર આના દ્વારા મેનિફેસ્ટો ભારતીય જનતા પાર્ટીનો તૈયાર થાય છે। મેનિફેસ્ટો તૈયાર થશો ત્યાં બાદ જ ચૂંટણીની રણનીતિ અથવા મુખ્ય મહત્વના મુદ્દા બતાવવા માંગો છો કે કેમ? અને જે રાષ્ટ્રીય સ્તરે જે કંઈ પણ આયોજન થયું છે, આગામી દિવસોમાં ટૂંકા સમયની અંદર જ આ દરેક લોકસભાની અંદર રથો પડવાના છે, એટલે ખૂબ ઝડપથી આના મેનિફેસ્ટો તૈયાર થઈ જશે। બરાબર, આ વખતે વિકાસનો મુદ્દો રહેશે કે રામ મંદિરનો મુદ્દો? નહીં, નરેન્દ્રભાઈ આપ સૌ જાણો છો, ત્યારે નરેન્દ્રભાઈની ગેરંટી પ્રત્યે લોકોને નરેન્દ્રભાઈ આજ સુધીમાં જે બોલ્યા છે તે નરેન્દ્રભાઈ કર્યું છે, લોકોને વિશ્વાસ છે, એટલે આજે સૌ જગ્યાએ નરેન્દ્રભાઈની ગેરંટી ચાલી રહી છે।